સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. પક્ષના પ્રવક્તા કાળુ વગસિયા સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ચકચાર મચી ગઈ છે. લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કરીને અંતે તુષાર ગિલાણી જેવો કાંડ કરવાની ધમકી આપતા આખરી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વગસિયાના કરતૂતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક પીડિત મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કાળુ વગસિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાની માયાજાળ રચી હતી. આ વિશ્વાસઘાતની આડમાં આપ પ્રવક્તાએ મહિલાને અલગ અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. તેના ગંભીર આક્ષેપો થયા છે. જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે કાળુ વગસિયાએ લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાને ડરાવવા માટે સુરતના ચકચારી તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું છે. અંતે કાળુના સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ચૂંટણી ટાણે જ પક્ષના પ્રવક્તા સામે થયેલી આ ફરિયાદથી આમ આદમી પાર્ટી રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વગસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાની સાથે જ ભડકો થયો છે. વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો એક કરનારા પાયાના કાર્યકરોની અવગણના થતા હવે બગાવતના સૂર તેજ બન્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માં મહિલા અગ્રણીની ટિકિટ કપાતા સમગ્ર મરાઠા સમાજ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો છે. વોર્ડ નંબર 8માં મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી પ્રિયા સંતોષ માલુસરેની ટિકિટ કપાતા કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. પક્ષે પાયાના કાર્યકર પ્રિયા માલુસરેને બદલે નવા આવેલા માયાબેન પટેલને ટિકિટ આપતા વિવાદ વકર્યો છે. નારાજ કાર્યકરોનો આક્ષેપ છે કે પ્રિયા માલુસરે વર્ષોથી ભાજપના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે, તેમ છતાં સત્તા પક્ષે તેમની અવગણના કરી છે. આ નિર્ણયથી સમસ્ત મરાઠા સમાજ રાયગઢમાં અન્યાયની લાગણી જન્મી છે. રોષે ભરાયેલા કાર્યકરોએ ચીમકી આપી છે કે તેઓ નવા ઉમેદવારોને પ્રચાર કરશે નહીં અને આગામી દિવસોમાં ભાજપને રામ રામ કરી પક્ષમાંથી સામૂહિક રાજીનામા આપશે. ચૂંટણીના ટાણે જ પાયાના કાર્યકરોની આ નારાજગી ભાજપ માટે વોર્ડ નંબર 8માં મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. હું પ્રિયા સંતોષ માલુસરે વોર્ડ નંબર 8માં 2015થી કાર્યકર્તા છું. આઈટીસેલ મીડિયામાં હું સહસંયોજક તરીકે કામ કરી ચૂકેલી છું. પ્રમુખ મહામંત્રીના બોડીમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલી છું અને હમણાં ગયા 5 વર્ષમાં હું મહિલા મોરચાની મહામંત્રી વોર્ડમાં રહી ચૂકેલી છું. આજે ઘણા વર્ષોથી જો આપણે કામ કરતા હોઈએ, પાર્ટીની વિચારધારા, પાર્ટીની યોજના, પાર્ટીને જે કઈ કાર્યક્રમો છે જો જનતા સુધી પહોંચાડતા હોઈએ, જનતાની આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોઈએ તો પાર્ટી આપણી અવગણના કરે છે એવું મને લાગે છે. અને આજે 1-2 મહિના સુધી આવેલા જે કાર્યકર્તા છે, કાર્યકર્તા પણ ના કહેવાય, ડાયરેક્ટલી અમને જો ટિકિટ આપી દેવામાં આવતી હોય તો અમારા જેવા કાર્યકર્તાઓની આ પાર્ટીમાં કોઈ જરૂર નથી એવું મને લાગે છે. કારણ કે પાર્ટી જો એવું કહેતી હોય કે અમે પાર્ટી દર વખતે ધ્યાન રાખે છે તો શું પાર્ટી આવી રીતે ધ્યાન રાખે છે? હમણાં નિયમ બહાર પડેલા હતા કે 9-10 વર્ષ પહેલા જે કોઈ પ્રાથમિક સદસ્ય હોય, સક્રિય સદસ્ય હોય, એ લોકોના નંબર હશે, એ લોકોને જ અમે પાર્ટી એ લોકોને તક આપશે. તો આ કયા 9-10 વર્ષથી કાર્યકર્તા હતા અને કયા પદ પર હતા કે એમને ડાયરેક્ટલી ટિકિટ આપી દીધી? 1-2 મહિનાથી આવેલા જો એ લોકોને પાર્ટી ટિકિટ આપી દેતી હોય તો અમારું પાર્ટીમાં જ શું કામ છે? આજે અમારા વોર્ડ નંબર 8માં મહારાષ્ટ્રીયન પબ્લિક વધારે છે, જેમાં હું રાયગઢ કોકણમાંથી બિલોંગ કરું છું. મારા પહેલાના પણ જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોને પણ આજે પાર્ટી અવગણના જ કરી છે અને હમણાં પણ અમારી સાથે અવગણના કરી છે. જે પાર્ટી મારી સમાજ અને પાટીલ સમાજને આપતી હોય તો પછી અમારી ખૂબ મોટી પ્રમાણથી અમારી અવગણના થાય છે. તો મારો એક જ પ્રશ્ન છે, શું પાર્ટી અમારી સાથે જાતિવાદ કરી રહી છે? જો જાતિવાદ કરી રહી હોય તો પછી આ વખતે કંઈક સારું ના કહેવાય. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ગોપીપુરા વિસ્તારમાંથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીના કેસમાં ઊંડી તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે આ સિન્ડિકેટમાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને દબોચી લીધા છે.
ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી અને નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ માફિયાઓ પર સતત પ્રહાર કરી રહી છે. ગત 2 એપ્રિલ 2026ના રોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપીપુરા મોમનવાડ ખાતે આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ફ્લેટ નંબર 201 માંથી મોહમ્મદ જુબેર ગુલામ રસુલ શાહને 214.730 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આશરે 6,44,190 રૂપિયાની કિંમતના આ કોમર્શિયલ જથ્થાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ડ્રગ્સની હેરાફેરી અને આ આખા સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે હાથ ધરાયેલી તપાસમાં આ કેસમાં સંડોવાયેલા વધુ 2 રીઢા ગુનેગારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ડ્રગ્સ માફિયાઓની આ ગેંગ સુરતથી યુવા પેઢીને નશાના રવાડે ચડાવવાનું કાવતરું ઘડી રહી હતી, જેને પોલીસે પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ આ નેટવર્કમાં સામેલ છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 14ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા અત્યંત પગલું ભરવાનો પ્રયાસ કરતા રાજકીય આલમમાં સનસનાટી મચી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચરમસીમાએ છે. ત્યારે વોર્ડ નંબર 14માં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અહીં આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌસાલીબેન ગાંગાણી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓએ તેમનું ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. વિવાદનું મુખ્ય કારણ એ છે કે ગૌસાલીબેનનું નામ ઓનલાઈન મતદાર યાદીમાં દેખાઈ રહ્યું છે, પરંતુ ચૂંટણી અધિકારી પાસેની ઓફલાઈન યાદીમાં તેમનું નામ ગાયબ હતું. વારંવારની રજૂઆત છતાં અધિકારીઓએ ફોર્મ ન સ્વીકારતા ન્યાય ન મળતાની હતાશમાં ગૌસાલીબેને ફિનાઇલ પીને પોતાની જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્રની આ ટેકનિકલ ખામી અને સંવેદનશીલતાને કારણે અત્યારે ચૂંટણી પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક સ્થળે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સચિન જીઆઈડીસી નાકા પાસે એક લક્ઝરીઝ કારને ભયાનક અકસ્માત નડતા કારનો કુરચે ઉડી ગયા છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારની એરબેગ ખુલી હોવા છતાં એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. સુરતના સચિન જીઆઈડીસી રોડ આજે ફરી એકવાર રક્તરંજિત થયો છે. સચિન જીઆઈડીસી નાકા પાસે પૂરપાટ ઝડપે જતી એક લક્ઝરીઝ કાર અચાનક અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે લક્ઝરીઝ કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને કારના લોખંડના કુરચા હવામાં ફંગોળાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સમયે કારની સુરક્ષા માટે આપેલી એરબેગ્સ પણ ખુલી ગઈ હતી, પરંતુ કારમાં સવાર મહિલાને બચાવી શકાઈ ન હતી. ગંભીર ઇજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને પણ ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સચિન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતે હાઈવે પર વાહનોની ગતિ અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.